પાટીદાર મહિલા આગેવાન જિગીસા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। સાથે જ વાત કરવામાં આવે તો લાંબા સમયથી જિગીસા પટેલ એ ખૂબ ચર્ચામાં હતા અને હવે વિવાદ કે જ્યાં જિગીસા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। ગોંડલ મુદ્દે જિગીસા પટેલ અનેકવાર ચર્ચામાં આવ્યા છે। અરવિંદ કેજરીવાલની હાજરીમાં જિગીસા પટેલે આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો છે। એક્સક્લુઝિવ આપને આ ફોટો બતાવી રહ્યા છે ટીવી સ્ક્રીન પર કે જ્યાં ચૈતર વસાવા, ઈસુદાન ગઢવી, અરવિંદ કેજરીવાલ સહિતના જે લોકો છે, ગોપાલ ઇટાલિયા સહિતના લોકો એમની હાજરીમાં જિગીસા પટેલે આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો છે। જ્યાં સૌથી મોટા સમાચાર અત્યારે ગુજરાતની રાજનીતિમાં સૌથી મોટા સમાચાર કહી શકાય કે જ્યાં ગુજરાતની અંદર આવતીકાલે એ રાજકોટ સુરેન્દ્રનગરની વચ્ચેનો જે વિસ્તાર છે ત્યાં અરવિંદ કેજરીવાલ એમણે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરેલ છે। ત્યાં અરવિંદ કેજરીવાલ, ભગવત માન સહિતના લોકો દિલ્હીથી આજે આવી પહોંચ્યા છે। સાંજના સમયે સ્વાગત પણ એમનું કરવામાં આવ્યું છે રાજકોટ એરપોર્ટ ખાતે અને રાજકોટ એરપોર્ટ થી કે જ્યાં આ લોકોના જે ઉતારા રાખવામાં આવ્યો છે, જ્યાં બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે, ત્યાં જિગીસા પટેલ એ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે।